રાજકોટ સત્યાગ્રહ વિશે જણાવો. રાજકોટમાં ઠાકોર ધર્મેન્દ્રસિંહ અને તેના દીવાન વીરાવાળાનું આખું શાસન હતું. તેથી રાજકોટ પ્રધાનમંડળના અધિવેશન 1938માં જવાબદાર રાજતંત્રની માગણી થઈ, પરંતુ રાજાએ તેનો ઇનકાર કર્યો. માટે લોકો રોષે ભરાયા અને અંતે મહેસૂલ 18% કરવામાં આવ્યું. ત્યારે દીવાન વીરાવાળાએ રાજીનામું આપી દીધું. તેની જગ્યાએ નવા દીવાન કેડલે આવ્યા હતા. ત્યારબાદ સરદાર પટેલે કાઉન્સિલ બનાવવાની માગણી કરી, જેનો સ્વીકાર કેડલે કર્યો હતો. સરદાર પટેલે 7 સભ્યોની યાદી મોકલાવી હતી, પરંતુ રાજ્યના પોલિટિકલ એજન્ટ ગિબસને નામોમાં ફેરફાર કરી દીધા અને લોકો પર જુલમ ગુજારવાન લાગ્યો. ગાંધીજીએ મણિબેન પટેલ અને કસ્તુરબાને રાજકોટ તપાસ કરવા મોકલ્યા. આખરે વાત લીનલીધગો સુધી પહોંચી અને કેસ દિલ્હીના ચીફ જસ્ટિસ મોરિસ ગ્વાયરને સોંપવામાં આવ્યો. મહંમદ અલી ઝીણા અને ડોક્ટર આંબેડકરે પણ આમાં ભાગ લેતા સમસ્યા વિકટ બની. ગાંધીજીએ આખરે નમતું જોખ્યું અને પોતાની હાર સ્વીકારી લીધી. પ્રજા પ્રશ્નનું નિરાકરણ ન થયું. રાજકોટ સત્યાગ્રહ વિશે રાજકોટમાં ઠાકોર ધર્મેન્દ્રસિંહ અને તેના દીવાન વીરાવાળાનું આખું શાસન હતું. તેથી રાજકોટ પ્રધાનમંડળના અધિવેશન 1938માં જવાબદાર રાજતંત્રની માગણી થઈ, પરંતુ રાજાએ તેનો ઇનકાર કર્યો. માટે લોકો રોષે ભરાયા અને અંતે મહેસૂલ 18% કરવામાં આવ્યું. ત્યારે દીવાન વીરાવાળાએ રાજીનામું આપી દીધું. તેની જગ્યાએ નવા દીવાન કેડલે આવ્યા હતા. ત્યારબાદ સરદાર પટેલે કાઉન્સિલ બનાવવાની માગણી કરી, જેનો સ્વીકાર કેડલે કર્યો હતો. સરદાર પટેલે 7 સભ્યોની યાદી મોકલાવી હતી, પરંતુ રાજ્યના પોલિટિકલ એજન્ટ ગિબસને નામોમાં ફેરફાર કરી દીધા અને લોકો પર જુલમ ગુજારવાન લાગ્યો. ગાંધીજીએ મણિબેન પટેલ અને કસ્તુરબાને રાજકોટ તપાસ કરવા મોકલ્યા. આખરે વાત લીનલીધગો સુધી પહોંચી અને કેસ દિલ્હીના ચીફ જસ્ટિસ મોરિસ ગ્વાયરને સોંપવામાં આવ્યો. મહંમદ અલી ઝીણા અને ડોક્ટર આંબેડકરે પણ આમાં ભાગ લેતા સમસ્યા વિકટ બની. ગાંધીજીએ આખરે નમતું જોખ્યું અને પોતાની હાર સ્વીકારી લીધી. પ્રજા પ્રશ્નનું નિરાકરણ ન થયું. રાજકોટ સત્યાગ્રહ વખતે રાજકોટમાં કોનું શાસન હતું? ઠાકોર ધર્મેન્દ્રસિંહ અને તેના દીવાન વીરાવાળાનું. રાજકોટ સત્યાગ્રહ વખતે રાજકોટમાં કોનું શાસન હતું? ઠાકોર ધર્મેન્દ્રસિંહ અને તેના દીવાન વીરાવાળાનું. રાજકોટ પ્રજામંડળના કયા અધિવેશનમાં જવાબદાર રાજતંત્રની માગણી થઈ હતી? 1938માં, પરંતુ રાજાએ તેનો ઇનકાર કર્યો હતો. રાજકોટ પ્રજામંડળના કયા અધિવેશનમાં જવાબદાર રાજતંત્રની માગણી થઈ હતી? 1938માં, પરંતુ રાજાએ તેનો ઇનકાર કર્યો હતો. રાજકોટ સત્યાગ્રહ વખતે ગાંધીજીએ કઈ 2 મહિલાઓને રાજકોટ તપાસ કરવા મોકલ્યા હતા? મણિબહેન પટેલ અને કસ્તુરબાને. રાજકોટ સત્યાગ્રહ વખતે ગાંધીજીએ કઈ 2 મહિલાઓને રાજકોટ તપાસ કરવા મોકલ્યા હતા? મણિબહેન પટેલ અને કસ્તુરબાને. રાજકોટ સત્યાગ્રહનો કેસ દિલ્હીના કયા ચીફ જસ્ટિસને સોંપવામાં આવ્યો હતો? મોરિસ ગ્વાયર. રાજકોટ સત્યાગ્રહનો કેસ દિલ્હીના કયા ચીફ જસ્ટિસને સોંપવામાં આવ્યો હતો? મોરિસ ગ્વાયર. લીંબડી સત્યાગ્રહ વિશે જણાવો. લીંબડી રાજ્યની અડધી આવકનો હિસાબ મળતો ન હતો. તેથી રસિકલાલ પરીખે રાજ્યમાં જવાબદાર રાજતંત્રની માગણી કરી હતી. અને 24 ડિસેમ્બર 1938ના રોજ લીંબડી પ્રજામંડળની સ્થાપના થઈ. આ લીંબડી પ્રજામંડળે 1 જાન્યુઆરી 1939ના રોજ દરબાર ગોપાળદાસની આગેવાની હેઠળ કાઠિયાવાડ રાજકીય પરિષદ બનાવી હતી. પ્રજામંડળના કાર્યકરોને મારવામાં આવતા લોકો જોરાવરનગર અને વઢવાણમાં જઈને વસ્યા હતા. આખરે ઠાકોર અને તેના પુત્રનું અવસાન થતાં પ્રજામંડળ સાથે સમાધાન થયું હતું. લીંબડી સત્યાગ્રહ. લીંબડી રાજ્યની અડધી આવકનો હિસાબ મળતો ન હતો. તેથી રસિકલાલ પરીખે રાજ્યમાં જવાબદાર રાજતંત્રની માગણી કરી હતી. અને 24 ડિસેમ્બર 1938ના રોજ લીંબડી પ્રજામંડળની સ્થાપના થઈ. આ લીંબડી પ્રજામંડળે 1 જાન્યુઆરી 1939ના રોજ દરબાર ગોપાળદાસની આગેવાની હેઠળ કાઠિયાવાડ રાજકીય પરિષદ બનાવી હતી. પ્રજામંડળના કાર્યકરોને મારવામાં આવતા લોકો જોરાવરનગર અને વઢવાણમાં જઈને વસ્યા હતા. આખરે ઠાકોર અને તેના પુત્રનું અવસાન થતાં પ્રજામંડળ સાથે સમાધાન થયું હતું. લીંબડી સત્યાગ્રહમાં કોણે જવાબદાર રાજતંત્રની માગણી કરી હતી? રસિકલાલ પરીખ. લીંબડી સત્યાગ્રહમાં કોણે જવાબદાર રાજતંત્રની માગણી કરી હતી? રસિકલાલ પરીખ. લીંબડી સત્યાગ્રહ વખતે કોની આગેવાનીમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ બનાવી હતી? દરબાર ગોપાળદાસ. લીંબડી સત્યાગ્રહ વખતે કોની આગેવાનીમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ બનાવી હતી? દરબાર ગોપાળદાસ. ભાવનગર પ્રજામંડળ વિશે જણાવો. ભાવનગરમાં દીવાન પ્રભાશંકર પટણીએ રાજકોટની લડત પરથી શીખીને ધારાસભા રચવાની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. અને આ જાહેરાત લોકોને બનાવટી લાગતા 14 મે 1939ના રોજ સરદાર પટેલના પ્રમુખપણામાં પરિષદ ભરાઈ હતી. અને આ પરિષદમાં હાજરી આપવા આવેલા સરદાર પટેલ પર નગીના મસ્જિદમાંથી મુસલમાનોએ હુમલો કર્યો. આત્મારામભાઈ સરદાર પટેલને બચાવવા જતા ઘવાયા હતા. આ હુમલામાં મુસ્લિમ લીગના નેતા ચુંદરીગરનો હાથ હતો તેમ મનાય છે. પછી 1941માં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ 52 સભ્યોની ધારાસભા રચી, પરંતુ અસંતોષ પ્રજાએ તેને રાધાસભા નામ આપ્યું હતું. ભાવનગર રાજ્યે શાહુકારોનું દેવું ચૂકવી ખેડૂતોને રાહત આપતી ભારતની પ્રથમ કરજ કમિટીની રચના કરી હતી. ભાવનગર પ્રજામંડળ વિશે જણાવો. ભાવનગરમાં દીવાન પ્રભાશંકર પટણીએ રાજકોટની લડત પરથી શીખીને ધારાસભા રચવાની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. અને આ જાહેરાત લોકોને બનાવટી લાગતા 14 મે 1939ના રોજ સરદાર પટેલના પ્રમુખપણામાં પરિષદ ભરાઈ હતી. અને આ પરિષદમાં હાજરી આપવા આવેલા સરદાર પટેલ પર નગીના મસ્જિદમાંથી મુસલમાનોએ હુમલો કર્યો. આત્મારામભાઈ સરદાર પટેલને બચાવવા જતા ઘવાયા હતા. આ હુમલામાં મુસ્લિમ લીગના નેતા ચુંદરીગરનો હાથ હતો તેમ મનાય છે.
પછી 1941માં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ 52 સભ્યોની ધારાસભા રચી, પરંતુ અસંતોષ પ્રજાએ તેને રાધાસભા નામ આપ્યું હતું. ભાવનગર રાજ્યે શાહુકારોનું દેવું ચૂકવી ખેડૂતોને રાહત આપતી ભારતની પ્રથમ કરજ કમિટીની રચના કરી હતી. ભાવનગર પ્રજામંડળની સભા વખતે કયા મહાનુભાવ પર મુસલમાનોએ હુમલો કર્યો હતો? સરદાર પટેલ પર. ત્યારે સરદાર પટેલને બચાવવા જતાં આત્મારામભાઈ ઘવાયા હતા. ભાવનગર પ્રજામંડળની સભા વખતે કયા મહાનુભાવ પર મુસલમાનોએ હુમલો કર્યો હતો? સરદાર પટેલ પર. ત્યારે સરદાર પટેલને બચાવવા જતાં આત્મારામભાઈ ઘવાયા હતા. વડોદરા પ્રજામંડળ વિશે જણાવો. વડોદરા પ્રજામંડળની સ્થાપના ઈ.સ. 1916માં થઈ હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. તેથી 28 ઓક્ટોબર 1938ના રોજ સરદાર પટેલની આગેવાની હેઠળ પ્રજામંડળનું સંમેલન ભરાયું. તેમાં મહેસૂલ ઘટાડવાની માગણી થઈ. તેથી રાજ્યએ 20 લાખની મહેસૂલની રકમ ઘટાડી હતી. ત્યારે પણ 20 માર્ચ 1939ના રોજ સરદારજીના સન્માનમાં નીકળેલા સરઘસ પર પથ્થરોનો હુમલો થયો હતો. વડોદરા પ્રજામંડળ વિશે જણાવો. વડોદરા પ્રજામંડળની સ્થાપના ઈ.સ. 1916માં થઈ હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. તેથી 28 ઓક્ટોબર 1938ના રોજ સરદાર પટેલની આગેવાની હેઠળ પ્રજામંડળનું સંમેલન ભરાયું. તેમાં મહેસૂલ ઘટાડવાની માગણી થઈ. તેથી રાજ્યએ 20 લાખની મહેસૂલની રકમ ઘટાડી હતી. ત્યારે પણ 20 માર્ચ 1939ના રોજ સરદારજીના સન્માનમાં નીકળેલા સરઘસ પર પથ્થરોનો હુમલો થયો હતો. જૂનાગઢ પ્રજામંડળ વિશે જણાવો. જૂનાગઢ પ્રજામંડળના પ્રમુખ નરસિંહ પ્રસાદ કે. નાણાવટી હતા. 11 ડિસેમ્બર 1938ના રોજ જૂનાગઢના નવાબે કેટલીક માગણીઓ સ્વીકારી અને જવાબદાર રાજતંત્ર માટે વહીવટી સુધારણા સમિતિ બનાવી, પરંતુ આ સમિતિ કોમવાદના પાયા પર રચાઈ હતી, તેથી પ્રજામંડળ બહિષ્કાર કર્યો. જૂનાગઢ પ્રજામંડળે 10 જાન્યુઆરી 1939ના રોજ માંગણીનો દિવસ તરીકે ઉજવ્યો હતો. નવાબે 203 નંબરનું ફરમાન બહાર પાડી આગેવાનોની ધરપકડ કરી અને પ્રજામંડળને ગેરકાનૂની જાહેર કર્યું. મુસ્લિમોએ પ્રજામંડળથી અલગ થઈને જમિયતુલ મુસ્લિમ સંસ્થા બનાવી. રાજકોટની ચળવળમાંથી ગાંધીજી ખસી જતા આ ચળવળમાં લોકોનો ઉત્સાહ ઘટ્યો. 12 ઓગસ્ટ 1940માં ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી હતી. જૂનાગઢ પ્રજામંડળ વિશે જણાવો. જૂનાગઢ પ્રજામંડળના પ્રમુખ નરસિંહ પ્રસાદ કે. નાણાવટી હતા. 11 ડિસેમ્બર 1938ના રોજ જૂનાગઢના નવાબે કેટલીક માગણીઓ સ્વીકારી અને જવાબદાર રાજતંત્ર માટે વહીવટી સુધારણા સમિતિ બનાવી, પરંતુ આ સમિતિ કોમવાદના પાયા પર રચાઈ હતી, તેથી પ્રજામંડળ બહિષ્કાર કર્યો. જૂનાગઢ પ્રજામંડળે 10 જાન્યુઆરી 1939ના રોજ માંગણીનો દિવસ તરીકે ઉજવ્યો હતો. નવાબે 203 નંબરનું ફરમાન બહાર પાડી આગેવાનોની ધરપકડ કરી અને પ્રજામંડળને ગેરકાનૂની જાહેર કર્યું. મુસ્લિમોએ પ્રજામંડળથી અલગ થઈને જમિયતુલ મુસ્લિમ સંસ્થા બનાવી. રાજકોટની ચળવળમાંથી ગાંધીજી ખસી જતા આ ચળવળમાં લોકોનો ઉત્સાહ ઘટ્યો. 12 ઓગસ્ટ 1940માં ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી હતી. જૂનાગઢ પ્રજામંડળના પ્રમુખ કોણ હતા? નરસિંહ પ્રસાદ કે. નાણાવટી. જૂનાગઢ પ્રજામંડળના પ્રમુખ કોણ હતા? નરસિંહ પ્રસાદ કે. નાણાવટી. જૂનાગઢ પ્રજામંડળે ક્યારે માગણીના દિવસ તરીકે ઉજવ્યો હતો? 10 જાન્યુઆરી 1939. જૂનાગઢ પ્રજામંડળે ક્યારે માગણીના દિવસ તરીકે ઉજવ્યો હતો? 10 જાન્યુઆરી 1939. જૂનાગઢના નવાબે કયું ફરમાન બહાર પાડીને બધા આગેવાનોની ધરપકડ કરી હતી અને 203 નંબરનું? જૂનાગઢના નવાબે કયું ફરમાન બહાર પાડીને બધા આગેવાનોની ધરપકડ કરી હતી અને પ્રજામંડળને ગેરકાનૂની જાહેર કર્યું હતું? 203 નંબરનું. જૂનાગઢ પ્રજામંડળથી અલગ થઈને મુસલમાનોએ કઈ સંસ્થા બનાવી હતી? જમિયતુલ મુસલમીન. જૂનાગઢ પ્રજામંડળથી અલગ થઈને મુસલમાનોએ કઈ સંસ્થા બનાવી હતી? જમિયતુલ મુસલમીન. ગાંધીજીએ કઈ તારીખથી વ્યક્તિગત સત્યાગ્રહ કરવાની જાહેરાત કરી? તારીખ 12 ઓગસ્ટ 1940. ગાંધીજીએ કઈ તારીખથી વ્યક્તિગત સત્યાગ્રહ કરવાની જાહેરાત કરી? તારીખ 12 ઓગસ્ટ 1940. માણસા સત્યાગ્રહ વિશે જણાવો. 1937માં માણસામાં મહેસૂલની આકારણી કરીને 2 થી 2.5 ગણું મહેસૂલ વધાર્યું હતું. બળજબરીથી મહેસૂલ વસૂલાતી હતી, તેથી લોકો હેરાન થઈને વડોદરા રાજ્યના મકાખાડ સ્ટેશનમાં વસ્તી નાખી. માણસા સત્યાગ્રહના આગેવાન પૂજ્ય રવિશંકર મહારાજ દ્વારા તપાસ થઈ અને ભાગ બટાઈ પદ્ધતિ દાખલ કરવા વિનંતી કરી. તેના દીવાન ગિરધરલાલે તેનો ઇનકાર કર્યો. તેથી 1938મી લડતની શરૂઆત થઈ. માણસા સત્યાગ્રહ વિશે જણાવો. 1937માં માણસામાં મહેસૂલની આકારણી કરીને 2 થી 2.5 ગણું મહેસૂલ વધાર્યું હતું. બળજબરીથી મહેસૂલ વસૂલાતી હતી, તેથી લોકો હેરાન થઈને વડોદરા રાજ્યના મકાખાડ સ્ટેશનમાં વસ્તી નાખી. માણસા સત્યાગ્રહના આગેવાન પૂજ્ય રવિશંકર મહારાજ દ્વારા તપાસ થઈ અને ભાગ બટાઈ પદ્ધતિ દાખલ કરવા વિનંતી કરી. તેના દીવાન ગિરધરલાલે તેનો ઇનકાર કર્યો. તેથી 1938મી લડતની શરૂઆત થઈ. સાદરા પોલિટિકલ. રાજકોટ સત્યાગ્રહ કેસને લિનલિથગોએ કોને સોંપ્યો હતો? મોરિસ ગ્વાયરને. રાજકોટ સત્યાગ્રહ કેસને લિનલિથગોએ કોને સોંપ્યો હતો? મોરિસ ગ્વાયરને. ભાવનગરના પ્રજાપરિષદના હુમલામાં કોણ અવસાન પામ્યા હતા? બચુભાઈ અને વળજીભાઈ. ભાવનગરના પ્રજાપરિષદના હુમલામાં કોણ અવસાન પામ્યા હતા? બચુભાઈ અને વળજીભાઈ.
શાહુકારના દેવામાંથી ખેડૂતોને રાહત આપવા માટે ભારતના સૌપ્રથમ ધારાસભા કોણે રચી હતી અને ક્યારે? ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીએ 1941માં શાહુકારના દેવામાંથી ખેડૂતોને રાહત આપવા માટે ભારતના સૌપ્રથમ ધારાસભા કોણે રચી હતી? ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીએ 1941માં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? 5 ડિસેમ્બર 1920 કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? 5 ડિસેમ્બર 1920 કાઠિયાવાડ રાજકીય પરિષદનો નારો જણાવો. નૂતન કાઠિયાવાડ. કાઠિયાવાડ રાજકીય પરિષદનો નારો જણાવો. નૂતન કાઠિયાવાડ. કાઠિયાવાડ રાજકીય પરિષદના સ્થાપક સભ્યોના નામ જણાવો. મનસુખભાઈ રાવજી મહેતા. કાઠિયાવાડ રાજકીય પરિષદના સ્થાપક સભ્યોના નામ જણાવો. મનસુખભાઈ રાવજી મહેતા. કાઠિયાવાડ રાજકીય પરિષદના કુલ કેટલા અધિવેશન ભરાય હતા? 7. કાઠિયાવાડ રાજકીય પરિષદના કુલ કેટલા અધિવેશન ભરાય હતા? 7. કાઠિયાવાડ રાજકીય પરિષદનો સમયગાળો જાણવો. વર્ષ 1920 થી 46. કાઠિયાવાડ રાજકીય પરિષદનો સમયગાળો જાણવો. વર્ષ 1920 થી 46. કાઠિયાવાડ રાજકીય પરિષદનું બીજું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું હતું? 1922. વઢવાણ. અબ્બાસ તૈયબજી. કાઠિયાવાડ રાજકીય પરિષદનું બીજું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું હતું? 1922. વઢવાણ. અબ્બાસ તૈયબજી. કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું હતું? ભાવનગર. 1925. કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું હતું? ભાવનગર. 1925. ગાંધીજી. કાઠિયાવાડ રાજકીય પરિષદનું ચોથું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું હતું? પોરબંદર. 1928. ઠક્કરબાપા. કાઠિયાવાડ રાજકીય પરિષદનું ચોથું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું હતું? પોરબંદર. 1928. ઠક્કરબાપા. કાઠિયાવાડ રાજકીય પરિષદનું પાંચમું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું હતું? તે મોરબી. 1929. સરદાર પટેલ. કાઠિયાવાડ રાજકીય પરિષદનું પાંચમું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું હતું? મોરબી. 1929. સરદાર પટેલ. કાઠિયાવાડ રાજકીય પરિષદનું છઠ્ઠું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું હતું? 1937. રાજકોટ. ગોપાલદાસ. કાઠિયાવાડ રાજકીય પરિષદનું સાતમું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું હતું? 1946. ધ્રાંગધ્રા. ગોપાલદાસ. કાઠિયાવાડ રાજકીય પરિષદનું સાતમું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું હતું? 1946. ધ્રાંગધ્રા. ક્યાં મહાનુભાવે 1917માં મુંબઈ ખાતે કચ્છ કાઠિયાવાડ એસોસિએશનની સ્થાપના કરી હતી? મનસુખલાલ મહેતા. ક્યાં મહાનુભાવે 1917માં મુંબઈ ખાતે કચ્છ કાઠિયાવાડ એસોસિએશનની સ્થાપના કરી હતી? મનસુખલાલ મહેતા. સ. 1918માં રાજકોટમાં ક્યાં મહાનુભાવો દ્વારા કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના કરી હતી? દલપતરામ ભગવનજી શુક્લ. મનસુખલાલ મહેતા. સ. 1918માં રાજકોટમાં ક્યાં મહાનુભાવો દ્વારા કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના કરી હતી? દલપતરામ ભગવનજી શુક્લ. મનસુખલાલ મહેતા. કાઠિયાવાડનો પ્રથમ મીઠાનો સત્યાગ્રહ કયો ગણાય છે? ધોલેરા સત્યાગ્રહ. કાઠિયાવાડનો પ્રથમ મીઠાનો સત્યાગ્રહ કયો ગણાય છે? ધોલેરા સત્યાગ્રહ. સૌરાષ્ટ્રનો પ્રથમ ખેડૂત સત્યાગ્રહ કયો ગણાય છે? ખાખરેચી સત્યાગ્રહ. સૌરાષ્ટ્રનો પ્રથમ ખેડૂત સત્યાગ્રહ કયો ગણાય છે? ખાખરેચી સત્યાગ્રહ. બળવાળા સત્યાગ્રહમાં બહેનોની આગેવાની કોને લીધી હતી? દેવીબેન પટણી. બળવાળા સત્યાગ્રહમાં બહેનોની આગેવાની કોને લીધી હતી? દેવીબેન પટણી. પ્રતુભાઈ અદાણી અને મનુભાઈ પંચોલીની ધરપકડ ક્યાં સત્યાગ્રહમાં થઈ હતી? બરવાળા સત્યાગ્રહ વખતે. પ્રતુભાઈ અદાણી અને મનુભાઈ પંચોલીની ધરપકડ ક્યાં સત્યાગ્રહમાં થઈ હતી? બરવાળા સત્યાગ્રહ વખતે. સરદાર સત્યાગ્રહ સમયે બોમ્બેના ગવર્નર કોણ હતા? સર જ્યોર્જ. સરદાર સત્યાગ્રહ સમયે બોમ્બેના ગવર્નર કોણ હતા? સર જ્યોર્જ. સૌરાષ્ટ્રના રાણપુરથી કયું સાપ્તાહિક શરૂ થયું હતું? સૌરાષ્ટ્ર મિત્ર. સૌરાષ્ટ્રના રાણપુરથી કયું સાપ્તાહિક શરૂ થયું હતું? સૌરાષ્ટ્ર મિત્ર. વઢવાણમાં અખબારી ક્રાંતિ માટે કોને આગેવાની લીધી હતી? મણિલાલ કોઠારી. વઢવાણમાં અખબારી ક્રાંતિ માટે કોને આગેવાની લીધી હતી? મણિલાલ કોઠારી. વઢવાણમાં અખબારી ક્રાંતિ ક્યાં સમયે થઈ હતી? સમય 1929. વઢવાણમાં અખબારી ક્રાંતિ ક્યાં સમયે થઈ હતી? સમય 1929. ખાખરેચી સત્યાગ્રહ થવા પાછળનું મુખ્ય કારણ કયું હતું? સાકર નામનો કર અને હવાવેરો. ખાખરેચી સત્યાગ્રહ થવા પાછળનું મુખ્ય કારણ કયું હતું? સાકર નામનો કર અને હવાવેરો. ખાખરેચી સત્યાગ્રહનું નેતૃત્વ કોને કર્યું હતું? મગનલાલ દલપતભાઈ વોરા. ખાખરેચી સત્યાગ્રહનું નેતૃત્વ કોને કર્યું હતું? મગનલાલ દલપતભાઈ વોરા. ધોલેરા સત્યાગ્રહ વખતે સૌરાષ્ટ્ર સપ્તાહિકની કઈ પુસ્તિકા પ્રસિદ્ધ થઈ હતી? પુસ્તિકા રનબેરી. ધોલેરા સત્યાગ્રહ વખતે સૌરાષ્ટ્ર સપ્તાહિકની કઈ પુસ્તિકા પ્રસિદ્ધ થઈ હતી? પુસ્તિકા રનબેરી. ધોલેરા સત્યાગ્રહ વખતે સૌરાષ્ટ્ર સાપ્તાહિકના તંત્રી પદે કોણ હતું? ઝવેરચંદ મેઘાણી. ધોલેરા સત્યાગ્રહ વખતે સૌરાષ્ટ્ર સાપ્તાહિકના તંત્રી પદે કોણ હતું? ઝવેરચંદ મેઘાણી. ધોલેરાના મીઠાના સત્યાગ્રહની લડતમાં સૌરાષ્ટ્રનો પ્રથમ શહીદ કોણ હતો? પ્રતિલાલ સાંકળચંદ વૈદ્ય. ધોલેરાના મીઠાના સત્યાગ્રહની લડતમાં સૌરાષ્ટ્રનો પ્રથમ શહીદ કોણ હતો? પ્રતિલાલ સાંકળચંદ વૈદ્ય.
ધોલેરા સત્યાગ્રહને મહાદેવભાઈ દેસાઈએ બીજા ક્યાંક નામે ઓળખવ્યો હતો? દેવાસુર સંગ્રામ. ધોલેરા સત્યાગ્રહને મહાદેવભાઈ દેસાઈએ બીજા ક્યાંક નામે ઓળખવ્યો હતો? દેવાસુર સંગ્રામ. ક્યાંક સત્યાગ્રહમાં બાળકોની વનરસેના અને કન્યાઓની માર્જરસેનાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો? ધોલેરા સત્યાગ્રહ. ક્યાંક સત્યાગ્રહમાં બાળકોની વનરસેના અને કન્યાઓની માર્જરસેનાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો? ધોલેરા સત્યાગ્રહ. બળવાળા સત્યાગ્રહ છાવણીના પ્રથમ સુબેદર કોણ બન્યા હતા? અમૃતલાલ આચાર્ય, કવિ મોહનભાઈ, ગાંડાભાઈ કંદોઈ. બળવાળા સત્યાગ્રહ છાવણીના પ્રથમ સુબેદર કોણ બન્યા હતા? અમૃતલાલ આચાર્ય, કવિ મોહનભાઈ, ગાંડાભાઈ કંદોઈ. ગાંધીજી અને ઇરવિન વચ્ચે ક્યારે દિલ્હી કરાર થયા હતા? 5 માર્ચ 1931. ગાંધીજી અને ઇરવિન વચ્ચે ક્યારે દિલ્હી કરાર થયા હતા? 5 માર્ચ 1931. વિરમગામના મીઠાના સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી? મણિલાલ કોઠારી. વિરમગામના મીઠાના સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી? મણિલાલ કોઠારી. વિરમગામના મીઠાના સત્યાગ્રહના પ્રથમ શહીદ કોણ ગણાય છે? લાલજીભાઈ. વિરમગામના મીઠાના સત્યાગ્રહના પ્રથમ શહીદ કોણ ગણાય છે? લાલજીભાઈ. ખારાગોડામાં મીઠાના સત્યાગ્રહની નેતાગીરી કોની હતી? પ્રાણજીવનદાસ દેસાઈ. ખારાગોડામાં મીઠાના સત્યાગ્રહની નેતાગીરી કોની હતી? પ્રાણજીવનદાસ દેસાઈ. મોરબી સત્યાગ્રહ દરમિયાન કોને અન્નજળનો ત્યાગ કર્યો હતો? વેદરાજ લક્ષ્મીશંકર. મોરબી સત્યાગ્રહ દરમિયાન કોને અન્નજળનો ત્યાગ કર્યો હતો? વેદરાજ લક્ષ્મીશંકર. મોરબી સત્યાગ્રહ થવા પાછળનું મુખ્ય કારણ કયું હતું? વિદેશી કાપડનો વેપાર. મોરબી સત્યાગ્રહ થવા પાછળનું મુખ્ય કારણ કયું હતું? વિદેશી કાપડનો વેપાર. મોરબી સત્યાગ્રહ દરમિયાન ફૂલચંદભાઈના હનુમાન તરીકે કોને ઓળખવામાં આવે છે? ચંપકલાલ વોરા. મોરબી સત્યાગ્રહ દરમિયાન ફૂલચંદભાઈના હનુમાન તરીકે કોને ઓળખવામાં આવે છે? ચંપકલાલ વોરા. વડા સત્યાગ્રહનું નેતૃત્વ કોને કર્યું હતું? ભાનુશંકર. વડા સત્યાગ્રહનું નેતૃત્વ કોને કર્યું હતું? ભાનુશંકર. વડા સત્યાગ્રહને બીજા ક્યાંક નામે ઓળખવામાં આવે છે? ખેડૂત સત્યાગ્રહ. વડા સત્યાગ્રહને બીજા ક્યાંક નામે ઓળખવામાં આવે છે? ખેડૂત સત્યાગ્રહ. કયો સત્યાગ્રહ સૌરાષ્ટ્રનો ત્રીજો સત્યાગ્રહ તરીકે ઓળખાય છે? વડા સત્યાગ્રહ. કયો સત્યાગ્રહ સૌરાષ્ટ્રનો ત્રીજો સત્યાગ્રહ તરીકે ઓળખાય છે? વડા સત્યાગ્રહ. ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? સુભાષચંદ્ર બોઝ. સ. 1939. ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? સુભાષચંદ્ર બોઝ. સ. 1939. સુભાષચંદ્ર બોઝ ક્યાં વર્ષે અંગ્રેજોની કેદમાંથી છૂટીને જર્મની ગયા હતા? ત્યાં જઈને તેમણે કયું કાર્ય કર્યું? સ. 1941. ત્યાં હિટલરની મદદથી આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી હતી. સુભાષચંદ્ર બોઝ ક્યાં વર્ષે અંગ્રેજોની કેદમાંથી છૂટીને જર્મની ગયા હતા? ત્યાં જઈને તેમણે કયું કાર્ય કર્યું? સ. 1941. ત્યાં હિટલરની મદદથી આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી હતી. જાપાનમાં ક્યાં મહાનુભાવે 1942 માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી હતી? તેની લશ્કરી પાંખ ક્યાં નામે ઓળખાઈ હતી? રાસબિહારી ઘોષે. આઝાદ હિંદ ફૌજ. આઝાદ હિંદ ફૌજની સ્થાપના જાપાનમાં મોહનસિંહ કરી હતી. જાપાનમાં ક્યાં મહાનુભાવે 1942 માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી હતી? રાસબિહારી ઘોષે. આઝાદ હિંદ ફૌજ. આઝાદ હિંદ ફૌજની સ્થાપના જાપાનમાં મોહનસિંહ કરી હતી. કઈ તારીખે આઝાદ હિંદ ફૌજના સરસેનાપતિ તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરવામાં આવી? 4 જુલાઈ 1943. કઈ તારીખે આઝાદ હિંદ ફૌજના સરસેનાપતિ તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરવામાં આવી? 4 જુલાઈ 1943. સુભાષચંદ્ર બોઝે ક્યારે સિંગપુરમાં કામચલાઉ સરકારની રચના કરી હતી? 21 ઓક્ટોબર 1943. સુભાષચંદ્ર બોઝે ક્યારે સિંગપુરમાં કામચલાઉ સરકારની રચના કરી હતી? 21 ઓક્ટોબર 1943. સુભાષચંદ્ર બોઝે કયા કયા સૂત્ર આપ્યા હતા? ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો, જય હિન્દ. સુભાષચંદ્ર બોઝે કયા કયા સૂત્ર આપ્યા હતા? ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો, જય હિન્દ. આઝાદ હિંદ ફૌજનું સૂત્ર જાણવો. ઇત્તેહાદ, ઇત્તમાદ, કુરબાની. આઝાદ હિંદ ફૌજનું સૂત્ર જાણવો. ઇત્તેહાદ, ઇત્તમાદ, કુરબાની. આઝાદ હિંદ ફૌજનું લશ્કરી ગીત કયું હતું? કદમ કદમ બઢાયે જા. આઝાદ હિંદ ફૌજનું લશ્કરી ગીત કયું હતું? કદમ કદમ બઢાયે જા. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં કઈ કઈ બ્રિગેડ બનાવી હતી? સુભાષ બ્રિગેડ, ગાંધી બ્રિગેડ, નહેરુ બ્રિગેડ, આઝાદ બ્રિગેડ. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં કઈ કઈ બ્રિગેડ બનાવી હતી? સુભાષ બ્રિગેડ, ગાંધી બ્રિગેડ, નહેરુ બ્રિગેડ, આઝાદ બ્રિગેડ. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં જે અલગ મહિલાઓની રેજિમેન્ટ બનાવી તેનું નામ જણાવો. ઝાંસીની રાની રેજિમેન્ટ. નેતૃત્વ લક્ષ્મી સહેગલ. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં જે અલગ મહિલાઓની રેજિમેન્ટ બનાવી તેનું નામ જણાવો. ઝાંસીની રાની રેજિમેન્ટ. નેતૃત્વ લક્ષ્મી સહેગલ. સુભાષચંદ્ર બોઝે આંદામાન નિકોબાર જીતીને શું નામ રાખ્યું? સ્વરાજ અને શહીદ. સુભાષચંદ્ર બોઝે આંદામાન નિકોબાર જીતીને શું નામ રાખ્યું? સ્વરાજ અને શહીદ. આઝાદ હિંદ ફૌજનું વડું મથક સિંગાપુરથી ખસેડીને ક્યાં કર્યું હતું? રંગૂન. આઝાદ હિંદ ફૌજનું વડું મથક સિંગાપુરથી ખસેડીને ક્યાં કર્યું હતું? રંગૂન. ક્યારે સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને મહાત્મા કહ્યા હતા?
જુલાઈ 1944 માંગ રેડિયો પ્રસારણ વખતે ક્યારે સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને મહાત્મા કહ્યા હતા? જુલાઈ 1944 માંગ રેડિયો પ્રસારણ વખતે સુભાષચંદ્ર બોઝ તેમના ક્યાંક મિત્ર સાથે ટોકિયો જતા હતા ત્યારે મૃત્યુ થયું હતું. હબીબુર રહેમાન. સુભાષચંદ્ર બોઝ તેમના ક્યાંક મિત્ર સાથે ટોકિયો જતા હતા ત્યારે મૃત્યુ થયું હતું. હબીબુર રહેમાન. સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ ક્યારે થયું હતું? 18 ઓગસ્ટ 1945. સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ ક્યારે થયું હતું? 18 ઓગસ્ટ 1945. બીજા વિશ્વ યુદ્ધ બાદ આઝાદ હિંદના આગેવાનો પર કેસ માંગ બચાવ માટે શેની સ્થાપના થઈ? આઝાદ હિંદ બચાવ સમિતિ. અધ્યક્ષ ભુલાભાઈ દેસાઈ. બીજા વિશ્વ યુદ્ધ બાદ આઝાદ હિંદના આગેવાનો પર કેસ માંગ બચાવ માટે શેની સ્થાપના થઈ? આઝાદ હિંદ બચાવ સમિતિ. અધ્યક્ષ ભુલાભાઈ દેસાઈ. નૌસેના વિદ્રોહ ક્યારે થયો હતો? ફેબ્રુઆરી 1946. નૌસેના વિદ્રોહ ક્યારે થયો હતો? ફેબ્રુઆરી 1946. નૌસેના વિદ્રોહમાં રોયલ નેવીના તલવાર જહાજના સિપાઈઓ ક્યાં નામે ઓળખાતા હતા? રેટિંગ્સ. નૌસેના વિદ્રોહમાં રોયલ નેવીના તલવાર જહાજના સિપાઈઓ ક્યાં નામે ઓળખાતા હતા? રેટિંગ્સ. નૌસેના વિદ્રોહ કોની ધરપકડના વિરોધ માટે થયો હતો? વી. સી. દત્ત. નૌસેના વિદ્રોહ કોની ધરપકડના વિરોધ માટે થયો? વી. સી. દત્ત. નૌસેના વિદ્રોહનું સમાધાન કોને કરાવ્યું હતું? સરદાર પટેલ. 25 ફેબ 1946. નૌસેના વિદ્રોહનું સમાધાન કોને કરાવ્યું હતું? સરદાર પટેલ. 25 ફેબ 1946.